સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાચા માલના ભાવમાં 35% સુધીનો ઉછાળો. સપ્લાયની અછતથી ઉદ્યોગકારો પર વધ્યું સંકટ. ઉત્પાદન અને ઓર્ડર પર પડી અસર. ટેક્સટાઇલ નગરી સુરતમાં પોલિસ્ટર ફિલ્મ અને યાર્ન જેવા કાચા માલના ભાવમાં છેલ્લા 3 મહિનામાં 30 થી 35%નો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ભાવ વધારાની સાથે હવે કાચા માલની અછત પણ ઉદ્યોગકારો માટે મોટી ચિંતાનો વિષય બની રહી છે. સપ્લાય સમયસર ન મળવાના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે. કાચા માલની અછત અને વધતા ભાવના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગકારો બેવડા સંકટમાં મુકાયા છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતા વેપારીઓ અને ઉત્પાદકો પર આર્થિક ભારણ વધી ગયું છે. બીજી તરફ સમયસર ઓર્ડર પૂર્ણ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઉદ્યોગકારો દ્વારા કાચા માલનો નિયમિત અને પૂરતો પુરવઠો મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી સમયમાં પણ ટેક્સટાઇલ ઉદ્યોગ પર વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. કાચા માલના ભાવ અને સપ્લાય મસીતા આવે તો જ ટેક્સટાઇલ ઉદ્યોગને રાહત મળી શકે તેવી આશા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું તુષાર કુવાડિયા, સેટજા પ્રેસિડેન્ટ. હાલની પરિસ્થિતિ યાર્ન અને જરી ઉદ્યોગમાં સતત ખૂબ દુઃખનીય છે. સતત ચિંતાની વાત એ છે કે સતત ભાવ વધારાના કારણે પણ રો મટીરિયલની સપ્લાય પૂરેપૂરી મળી નથી રહી અને સતત યાર્નના ભાવ અને રો મટીરિયલના ભાવ, પોલિસ્ટર ફિલ્મના ભાવ સતત વધી રહ્યા છે. તો આના કારણે એન્ડ યુઝર સુધી, જેમ કે દિવાળીનો મહિનો ચાલી રહ્યો છે, પણ એન્ડ યુઝર સુધી કે એમ્બ્રોઇડરી ધારક છે કે રેપિયર જેકાર્ડ છે અને એરજેટ છે, ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને સતત ઓર્ડરનો ફ્લો ચાલુ થઈ રહ્યો છે. તો ત્યારે આ વસ્તુ સર્જાઈ રહી છે, તો સિઝનની અંદર લાભ લેવો વેપારી મિત્રોને ખૂબ જ તકલીફ થઈ રહી છે. ભાવ વધારાના કારણે અસર થઈ રહી છે કે હાલ માર્કેટ ચાલુ થઈ રહી છે. આ 2 મહિનાની ગંભીર હાલ અત્યારે માર્કેટ 2 મહિનાથી ડાઉન નથી ને અત્યારે માર્કેટનો ફ્લો ચાલુ થયો છે, પણ ત્યારે ભાવ સતત વધી રહ્યા છે અને માલ સપ્લાય આવી નથી રહી, જેથી વેપારીઓ લોકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે.